નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સહેસણ હત્યાકાંડના 69 આરોપી 13 વર્ષે નિર્દોષ જાહેર. આરોપીઓ વિરુદ્ધ 14 વ્યક્તિની હત્યાનો આરોપ પુરાવાના અભાવે ફગાવાયો. વેલેન્ટાઇન ડે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ પડશે મોંઘી. પ્રેમના પ્રતીક ગુલાબ બન્યા 3 ગણા મોંઘા. નડાબેટ ખાતે શાનદાર અશ્વદોડ અને કેમલ શો યોજાયો. ટુરિઝમનો વિકાસ થાય તે ઉદ્દેશથી નડાબેટ ખાતે સ્પર્ધાનું કરાયું આયોજન. પાલનપુરમાં પશ્ચિમી તહેવાર વેલેન્ટાઇનનો બજરંગ દળ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ. ગુરુ નાનક ચોક ખાતે બજરંગ દળ દ્વારા ગ્રીટિંગ કાર્ડની કરાઈ હોળી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના ચકચારી સહેસણ હત્યાકાંડના તમામ આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, જેમાં પાલનપુર સબ જેલમાંથી હત્યાકાંડના 10 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2002માં ફાટી નીકળેલા ગોધરાકાંડમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના સહેસણ ગામે કોમી રણખણ ફાટી નીકળ્યું હતું, જેના 14 જેટલા વ્યક્તિઓમાં મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં 2 બાળકો, 3 મહિલા અને 9 જેટલા પુરુષોનો સમાવેશ થાય છે, તેમજ 32 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ હત્યાકાંડ અંગે દિયોદર પોલીસ મથકે 69 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસ બનાસકાંઠાના એડિશનલ સેશન્સ જજ શ્રી V.K. પૂજારાની કોર્ટમાં ચાલી જતા પુરાવાના અભાવે અગાઉ 59 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 10 આરોપીઓને પાલનપુરની સબ જેલમાં ધકેલાયા હતા. જોકે સહેસણ હત્યાકાંડનો કેસ આજે દિયોદર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ 69 આરોપીઓને હત્યાકાંડ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં પાલનપુર સબ જેલમાં રહેલ 10 આરોપીઓને મુક્ત કરવાનો હુકમ કર્યો હતો, જેને લઈ આરોપીના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આમ સહેસણ હત્યાકાંડમાં 13 વર્ષે આરોપી પક્ષે ચુકાદો આવતા 60 વ્યક્તિઓને કોર્ટની કાર્યવાહીથી છુટકારો મળતા તેમના પરિવારજનોમાં ખુશાલી છવાઈ હતી. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે શ્રી મણિભદ્રવીર દાદાના તીર્થસ્થાને શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ જૈનબીમોની ભવ્યાતિ ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જોકે સળંગ 9 દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા, ભક્તિ ભાવના, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મગરવાડા ધામે વિમલ ગચ્છાધિપતિ આદરણીય દેવ શ્રી પ્રદ્યુજન વિમલ સુઈશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી મગરવાડા તીર્થના ગાદીપતિ પતિ શ્રી વિજય સોમજી મહારાઘવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાનું સુંદર જિનાલય નિર્માણ પામ્યું છે, જેનો અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 17/2/2015 રોજ પ્રારંભ થશે, જે તારીખ 23 ફેબ્રુઆરી 2015 સુધી ચાલશે. જેમાં ભગવાનની વિશાળ શોભાયાત્રા, જિનાલયની પ્રતિષ્ઠા, ભક્તિ ભાવના અને સંગીત સંધ્યાના કાર્યક્રમ યોજાશે. જોકે મણિભદ્રવીર મહારાજના સાનિધ્યમાં યોજાનારા આ 9 દિવસીય ધર્મ મહોત્સવમાં જિલ્લાની ભાવિક જનતાને પધારવા મગરવાડા ગાદીપતિ શ્રી દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. કાંકરેજ તાલુકાના ભાવનગર ગામની દિવ્ય પ્રાથમિક શાળામાં ગામના સ્વર્ગસ્થ રામાભાઈ પાંજાભાઈ પટેલ પરિવાર દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. ભાવનગર ગામના વતની અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વર્ગસ્થ રામાભાઈ પટેલની યાદમાં તેમના પરિવારના કરશનભાઈ પટેલ અને ધનરાજભાઈ પટેલ દ્વારા તેમના પિતાશ્રીના નિર્વાણ દિને પુણ્યના કાર્ય કરવામાં આવે છે, જેમાં શાળાના ભૂલકાઓને ભાવતું ભોજન અને ભજન સત્સંગના કાર્યક્રમ યોજવામાં આવે છે. જોકે ગત રોજ સ્વર્ગસ્થ રામાભાઈ પટેલની પુણ્યતિથિ હોય તેમના પરિવાર દ્વારા ગામની દિવ્ય શાળાના 200 ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં દાતા પરિવાર દ્વારા શાળાના બાળકોને દાળ ભાત, પૂરી, શાક, રોટલી અને છાશ પીરસવામાં આવી હતી, જેનો બાળકોએ ઉત્સાહભરે સ્વાદ માણ્યો હતો. જોકે આ પટેલ પરિવાર શાળામાં તિથિ ભોજનના આજીવન દાતા છે, તેમજ શાળાને સુશોભિત રાખવા શાળાનો મુખ્ય દરવાજો પણ બાંધી આપેલ છે. જોકે શાળાના આ તિથિ ભોજન કાર્યક્રમને શાળાના આચાર્ય વીરમણભાઈ કાળોતરા અને ગુરુગણે આવકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો. અમારા ગામના પોલીસ પટેલ એવા ચૌધરી કરશનભાઈ રમાભાઈ, આમ તો ગામના જૂના પોલીસ પટેલ મુખીનું ઘર કહેવાય છે. તેમના બાપાને છેલ્લા 25 વર્ષથી આ તિથિ ઉજવાય છે, નિર્વાણ દિન નિમિત્તે. તેમાં અમારી શાળાના તમામ બાળકોને દર મહાવદ આઠમના રોજ
લાડુ, દાળ ભાત, શાક, પૂરી, દાળ ભાત સાથે પૂરી ડીશ આપી અને અમારા બાળકોને પ્રસાદ આપી તિથિ નિમિત્તે એને પૃષ્ઠ કરવામાં આવે છે. કેટલી સંખ્યા? અમારી શાળાની લગભગ 206 સંખ્યા છે. અમારા સ્ટાફની 8 સંખ્યા છે. ટોટલ અમારી શાળાની લગભગ 212-14 જેવી સંખ્યા થાય છે. તે તમામ સ્ટાફ સાથે કાયમી ભોજન આપવામાં આવે છે. અને પશ્ચિમના દેશોમાં 14મી ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે. પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ કરે છે. જોકે પશ્ચિમી પ્રેમનો દિવસ છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઉજવાઈ રહ્યો છે, જેમાં કેટલાક સ્થળો પર વેલેન્ટાઇન ડે નો વિરોધ થાય છે. તેમ છતાં કેટલાક યુવક યુવતીઓ ગુલાબોની આપ-લે કરતા હોય છે. વેલેન્ટાઇન ડે ઉપર ગુલાબોની માંગ વધતા તેના ભાવ પણ બમણા થતા હોય છે. તેમ છતાં યુવા પેઢી પ્રેમની અભિવ્યક્તિ કરવા ભાવ વધારાથી બેફિકર રહી ગુલાબોની ખરીદી કરતા હોય છે. સામાન્ય રીતે પાલનપુરની બજારમાં ગુલાબનું એક ફૂલ 10 થી 15 રૂપિયાના ભાવે મળતું હોય છે, પરંતુ હાલ વેલેન્ટાઇન ડે ની તૈયારીઓ ચાલતી હોય ગુલાબના ભાવમાં 3 ગણો વધારો નોંધાયો છે. આજે પાલનપુરની બજારમાં ગુલાબના ભાવ રૂપિયા 30 થી 40 રહ્યા હતા. તેમ છતાં યુવા પેઢી ભાવ વધારાથી પર રહી ગુલાબ ખરીદતી જોવા મળી હતી. જોકે પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઇનની યાદમાં 14મી ફેબ્રુઆરીએ પ્રેમની અભિવ્યક્તિ કરવા વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે, જેમાં યુવક યુવતીઓ તેમના મનગમતા પાત્રને ગુલાબનું ફૂલ આપી પ્રેમની અભિવ્યક્તિ તેમજ એકરાર કરે છે. જો કે ફૂલોમાં ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને પ્રેમીઓ ગુલાબની આપ-લે કરે છે, જેને લઈ હાલ બજારમાં ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે ગુલાબના ભાવ વધારા અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડે ઉપર ગુલાબની માંગ વધુ રહે છે, જેમાં કેટલાક લોકો ગુલાબના એડવાન્સ ઓર્ડર આપતા હોય ગુલાબની તંગી સર્જાય છે. પરિણામે ગુલાબનો ભાવ વધારો થાય છે. આવતીકાલ 14મી ફેબ્રુઆરી એક વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. તે પ્રેમનો એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે નવજુવાન છોકરા છોકરીઓ માતા પિતા એકબીજાને બી ગુલાબ આપી શકે છે, ભાઈ બહેનને બી આપી શકે છે, એવું બી હોઈ શકે છે. અને એ દિવસે ગુલાબની કિંમત ખૂબ વધારે હોય છે. આગળ દિવસે 10-12 રૂપિયા એક પર પીસ હોય, એની જગ્યાએ 30-40 રૂપિયા એક પર પીસ વેચાય છે. દિવસે દિવસે એમાં વધારો થતો જાય છે. ભાવ વધારાથી કોઈ ફરક પડે છે વેપારમાં? ધંધામાં ફરક પડે છે, પણ તો પણ ગ્રાહકી વધે જ છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના બોર્ડર વિસ્તાર નડાબેટ મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શાનદાર અશ્વસ્પર્ધા અને કેમલ શો યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે પશુઓ અને માનવ સાથે સદીઓથી ગાઢ નાતો રહ્યો છે. તેમણે ઉમેર્યું કે અશ્વો સાથેનો આપણો ઇતિહાસ ગૌરવભર્યો અને ભવ્ય છે. મંત્રીશ્રીએ કહ્યું કે સીમા જનકલ્યાણ સમિતિ આ વિસ્તારમાં જાગૃતિ લાવવા તથા નાગરિકોનું મનોબળ દ્રઢ બનાવવા વર્ષોથી પ્રયત્નશીલ છે. આ પ્રયાસોની સરાહના કરતા મંત્રીશ્રીએ કહ્યું કે આ વિસ્તારમાં ટુરિઝમનો વિકાસ થાય તેવા આશયથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રણની રોનક દેશ અને દુનિયા સમક્ષ મૂકવાથી આ વિસ્તારમાં ટુરિઝમનો વિકાસ થઈ શકે છે. મંત્રી શ્રી ચૌધરીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ઊંટ, બળદગાડા કે અશ્વ ઉપર બેસવાનો લાવો અનન્ય છે. આગામી સમયમાં અહીં યોજાતી આ સ્પર્ધા નિહાળવા દેશ અને દુનિયામાંથી લોકો ઉમટશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો છે. આગામી સમયમાં દેશભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્પર્ધાના સુંદર આયોજન બદલ મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નર્મદાના પાણી આ વિસ્તારમાં આવતા હવે અહીં હરિયાળી અને સમૃદ્ધિ જોવા મળે છે. તેમણે કહ્યું કે રાજ્યની વિકાસ કૂચ સાથે બનાસકાંઠા જિલ્લાએ પણ કદમ જાળવી સંખ્યાબંધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. અખિલ ભારત સીમા જનકલ્યાણ સમિતિના મહામંત્રી શ્રી ગોપાલકૃષ્ણજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે શું શું જરૂરી છે તેનો અભ્યાસ કરી સરહદના લોકોમાં સારી એકતા જાળવવા સમિતિ પ્રયાસો કરે છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારના ભેદભાવથી દૂર રહીને સૌ એક બની શ્રેષ્ઠ, શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. તેમણે કહ્યું કે મા ભૌમની રક્ષા કરવાની આપણી સૌની ફરજ છે, તે સમર્પિત ભાવના સાથે નિભાવીએ. શ્રી ગોપાલકૃષ્ણજીએ જણાવ્યું કે અશ્વો સાથેનો આપણો ઇતિહાસ શાનદાર અને ગૌરવભર્યો છે. આ પ્રસંગે વિવિધ કચેરીઓ દ્વારા ગોઠવાયેલા પ્રદર્શનોની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. બીએસએફ દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં વિવિધ અત્યાધુનિક હથિયારોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ઊંટ અને અશ્વની માર્ચપોસ્ટ અને ડોગ શો યોજાયા હતા. ત્યારબાદ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ દ્વારા
અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ₹1 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરએસએસના ગુજરાત પ્રાંત કાર્યવાહક શ્રી જગદીશભાઈ ચાવડા તથા મહેસાણા પ્રાંતના કાર્યવાહક શ્રી કૈલાસભાઈ ત્રિવેદી, કલેક્ટર શ્રી દિલીપ રાણા, ભુજ રેન્જના આઈજી શ્રી A.K. જાડેજા, પોલીસ અધિક્ષક શ્રી D.B. વાઘેલા, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી હિતેશભાઈ ચૌધરી, શ્રી ધનજીભાઈ ગોહિલ, શ્રી પીરાભાઈ ગામોટ, શ્રી ગંગાજી ઠાકોર, શ્રી ઉમેદદાન ગઢવી, શ્રી સરતાનભાઈ દેસાઈ, શ્રી કલ્પેશભાઈ વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી R.I. શેખ, BSFના ઉચ્ચ અધિકારીઓ સહિત અધિકારીઓ અને લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ડીસા એસટી ડેપોના એસટી મજદૂર સંઘે પડતર પ્રશ્નોના મામલે આજે ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમની 45 માંગો સંતોષવાની માંગ કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા એસટી કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો એસટી મજદૂર સંઘે ના છૂટકે આંદોલન છેડવાની ચીમકી આપી છે. એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે એસટી તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. ત્યારે પડતર પ્રશ્નો અંગે તંત્રનું ધ્યાન દોરવા આજે પાલનપુર ડીસા એસટી ડેપોમાં મજદૂર સંઘની આગેવાનીમાં એસટી કર્મીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરવા કમિટીની રચના કરવી, LCBનો લાભ ઓવરટાઈમ ધારાધોરણ મુજબનો પગાર, કર્મચારીઓની ઘટ પૂરી કરવી સહિતની 45 જેટલી માંગો સત્વરે સંતોષવાની માંગ કરી હતી. જોકે નિગમ દ્વારા એસટી કર્મીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એસટી મજદૂર સંઘ દ્વારા એસટી તંત્ર સામે આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કર્મચારીઓની પડતર માંગો મામલે એસટી તંત્ર શું નિર્ણય લે છે. બનાસકાંઠામાં મહામાસ દરમિયાન લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે, જે ઠેર ઠેર વિવિધ સમાજના સમૂહ લગ્નો તેમજ વિવિધ પરિવારોના ત્યાં યુવક યુવતીઓના લગ્નની શરણાઈઓ ગુંજવા માંડી છે. લગ્નની આ મોસમમાં મોટાભાગના સમાજો સમય અને નાણાંનો બચાવ કરવા સમૂહ લગ્નનો માર્ગ અપનાવી રહ્યા છે, જેમાં હાલ જિલ્લાભરમાં વિવિધ જ્ઞાતિઓના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે, જેમાં નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કરી રહ્યા છે. સમૂહ લગ્નોની આ સિઝનમાં પાલનપુર ખાતે સોની સમાજના અને ચડોતર પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન યોજાઈ ચૂક્યા છે. જ્યારે 15/2/2015 ના રોજ ચડોતર ખાતે ઠાકોર સમાજના તેમજ પાલનપુર ખાતે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન યોજાનાર છે. જોકે સમૂહ લગ્નમાં નવવધુઓને દાતાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓની ભેટ સોગાદો આપવામાં આવે છે. પાલનપુર ખાતે આજે બજરંગ દળ દ્વારા વેલેન્ટાઇન ડે નો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રીટિંગ કાર્ડની હોળી કરવામાં આવી હતી. પશ્ચિમના દેશોમાં સંત વેલેન્ટાઇનની યાદમાં 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે, જેમાં યુવાનો પ્રેમની અભિવ્યક્તિ કરે છે. જોકે ભારતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિએ પગ પેસારો કર્યો છે, જેમાં યુવાનો પશ્ચિમના રંગે રંગાઈ રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. ત્યારે આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિથી બચે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે તે માટે પશ્ચિમના વેલેન્ટાઇન ડે નો આજે પાલનપુર ખાતે બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં બજરંગ દળના કાર્યકરોએ ગુરુ નાનક ચોક ખાતે વેલેન્ટાઇન ડે અપાતા ગ્રીટિંગ કાર્ડનો જાહેરમાં હોળી કરી હતી. આ પ્રસંગે યુવાનોએ સંદેશ આપતા બજરંગ દળના દુષ્યંત રાવલે જણાવ્યું હતું કે ભારતીય યુવા પેઢીએ પશ્ચિમી તહેવારોથી બચી ભારતીય પરંપરાઓને ઉજાગર કરવા આગળ આવવું જોઈએ. આમ પ્રેમની અભિવ્યક્તિ કરવાના વેલેન્ટાઇન ડે ની પાલનપુર ખાતે બજરંગ દળ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આજ રોજ બજરંગ દળ દ્વારા આપણે વેલેન્ટાઇન ડે નો સખત વિરોધ કર્યો, જે પશ્ચિમી સંસ્કૃતિનો દિવસ તરીકે ઉજવવામાં આવે. આપણે ભારતીય સંસ્કૃતિમાં રહેતા અને ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલી કે જેવા કે માતું પિતું પૂજન, ગૌ રક્ષા માટે ગાયોનું પૂજન, ધરતી પૂજન, આવા દિવસો આપણે ભૂલી અને વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી સંસ્કૃતિના જે તહેવારો ઉજવી રહ્યા છીએ એ દિવસો આપણે ના ઉજવીએ. અને દરેક વાલીઓને અને માતા પિતાઓને મારી વિનંતી છે કે તમારી દીકરીઓને જો સેફ સાઈડ રાખવી હોય તો એ કઈ જગ્યાએ જાય, શું છે શું નથી એની તમે દેખરેખ રાખો અને આવા વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી સંસ્કૃતિના દિવસો સાથે ના દોરાય એવું અમે તમને સર્વને વિનંતી કરીએ છીએ. અને એ પછી પણ જો વેલેન્ટાઇનના દિવસે કોઈ પણ જાહેર પ્રોગ્રામ અથવા તો જાહેરમાં કોઈ બી કાર્ડ આપતા અથવા ફૂલ આપતા પકડાણું તો બજરંગ દળ તેનો સખત વિરોધ કરશે અને એનો જે પણ જાનહાનિ કે કોઈ પણ જાતનું નુકસાન થશે તે પોતે જવાબદાર રહેશે. આજે અમે વેલેન્ટાઇન ડેના વિરોધની અંદર વેલેન્ટાઇનના કાર્ડ સળગાવી અને બજરંગ દળ દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
સહેસણ હત્યાકાંડના 69 આરોપી 13 વર્ષે નિર્દોષ જાહેર. આરોપીઓ વિરુદ્ધ 14 વ્યક્તિની હત્યાનો આરોપ પુરાવાના અભાવે ફગાવાયો. વેલેન્ટાઇન ડે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ પડશે મોંઘી. પ્રેમના પ્રતીક ગુલાબ બન્યા 3 ગણા મોંઘા. નડાબેટ ખાતે શાનદાર અશ્વદોડ અને કેમલ શો યોજાયો. ટુરિઝમનો વિકાસ થાય તે ઉદ્દેશથી નડાબેટ ખાતે સ્પર્ધાનું કરાયું આયોજન. પાલનપુરમાં પશ્ચિમી તહેવાર વેલેન્ટાઇનનો બજરંગ દળ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ. ગુરુ નાનક ચોક ખાતે બજરંગ દળ દ્વારા ગ્રીટિંગ કાર્ડની કરાઈ હોળી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.